નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આપ જોઈ રહ્યા છો, આપને લાગે કે અહીંયા ખરેખર લાતી બજાર છે, આ છાત્રાલય છે અને પહેલાં આ જે તમે જુઓ છો એ સ્કૂલ છે, જાણે લાતી બજાર હોય એવી પરિસ્થિતિ છે અને ભૂતિયા મહેલ હોય। અને આ તમે જોઈ શકો છો, આ રૂમ છે જે બનાવ બન્યો હતો, જે છોકરા ઉપર રેગિંગ થયું હતું, આ એ રૂમ છે। એ રૂમમાં તમે જુઓ કે માવા અને પાન ખાઈને કેવી દિવાલો ઉપર પિચકારીઓ મારેલી છે। તો જે અહીંયા ગૃહપતિ છે એ આવું કશું જોતા જ નહીં હોય, આ એને જોવામાં આવતું જ નહીં હોય। તો આવું જો જોવામાં ન આવતું હોય તો રેગિંગ થતું હોય એ નવાઈ જેવી વાત જ નથી, રેગિંગ થતું જ હોય। કારણ કે એમની પોતાની દિવાલો જો એ વ્યવસ્થિત ન રાખી શકતા હોય, એનું ધ્યાન ન રાખી શકતા ગૃહપતિ, તો બાળકોનું તો ધ્યાન ક્યાંથી રાખી શકે? તો રેગિંગ થતું જ હોય। અને આ રૂમમાં રેગિંગ થતું હતું, એ રૂમ છે આ, એટલે આ રૂમની અંદર તમામ દૂષણ આ રૂમમાં જ હતું। તમામ દૂષણી જે વિદ્યાર્થીઓ હતા એ આ રૂમમાં જ હતા। હવે હું આખો રૂમ બતાવવા જઈ રહ્યો છું। આ આખો રૂમ છે, આ રૂમમાં રેગિંગ થયું હતું અને તમે જોઈ શકો છો, જેને વિડીયો જોયો હશે એને તરત ખ્યાલ આવી જશે કે કઈ કઈ જગ્યાએ આ બાળક ઉપર અત્યાચાર કરતા હતા, એ તમે જોઈ શકશો। કારણ કે જેને વિડીયો જોયો હશે એને પહેલી નજરે જ ખ્યાલ આવી જશે કે ખરેખર આ એ જ રૂમ છે। અહીંયા આ બધી જગ્યાએ એની ઉપર પરેશાન અત્યાચાર કરતા હતા, તમે જોઈ શકશો। હું ત્યાં જઈને આ શૂટ કરી આવ્યો છું, આપ જોઈ શકો છો। આ એ જ રૂમ છે જે જગ્યાએ બાળક ઉપર અત્યાચાર થતો હતો અને જે આવારા તત્વો હતા એ આ કુમળા બાળકના ઉપર જે અત્યાચાર કરતા હતા અને એ પાછા પાનની પિચકારીઓ મારતા હતા, તમે જોઈ શકો છો। આ એ જ રૂમ છે, ખરેખર કંપારી ચૂંટી જાય એવું આ દ્રશ્ય છે। આ ખરેખર છાત્રાલયનો રૂમ ન લાગે, પણ આ કોઈ ખંડેર હોય એવું લાગે, કે કોઈ ખાલી 5 દિવસ પૂરતું રહેવાનું હોય એવું કોઈને આપ્યું હોય એવું લાગે। અને આ આગળ જુઓ, આ ગટર છે, આ ગટરમાં અનેક જાતના રોગો થાય એવી આ ગટર ભરી છે। અને ત્યાં સવારમાં બાળકો જાગીને અહીંયા મોઢા ધોતા હશે, તમે જોઈ શકો છો। અને આ પાછળની સાઈડ છે, છાત્રાલયના જે રૂમ છે એની પાછળની સાઈડમાં આ માવાના કાગળ તમે જોઈ શકો છો। કાગળ અમુક તો જૂના થઈ ગયા છે, પણ હમણાં આપણે આ એમની ટોયલેટ છે, તમે વિચારો કે આવામાં એ બાળકો ટોયલેટ પેશાબ કરવા જતા હતા, તમે જુઓ। અને આ જગ્યા છે, અહીંયા નહાતા હતા, આ નાહવાની જગ્યા છે, આ બાથરૂમ છે નાહવા માટેના। તમે જુઓ કે ફક્ત ગ્રાન્ટ જ લઈ લેવાની, ગ્રાન્ટ સિવાય કોઈ વસ્તુ કરી જ નથી। ગ્રાન્ટ એટલે કાંઈ નાની સૂની ગ્રાન્ટ ન આવતી હોય, અહીંયા બાળકો બેચારા નહાતા હતા, તમે જુઓ। આવી જગ્યા આ છાત્રાલય કહેવાય કે શું કહેવાય? ધર્મશાળા પણ આની કરતાં સારી હોય। આ કુમળા બાળકોને નાહવા માટેનું આ બાથરૂમ અને પેશાબ કરવા માટેની આ મૂતળી છે, એટલે કે શૌચાલય છે, તમે જુઓ। આવામાં આ બાળકોને મા બાપ કેવી રીતે અહીંયા મૂકી ગયા એ જ સવાલ છે। આ એમને મા બાપે જોયું નહીં હોય કે આમની વ્યવસ્થા અહીંયા શું છે? કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, તમે જોઈ શકો છો। આ પચ્છમમાં જે રેગિંગ થયું
એ છાત્રાલય અને એ સ્કૂલ છે, તમે જોઈ શકો છો, MV ખેર હાઈસ્કૂલ, આ તમે જોઈ શકો છો. મા બાપે જોવું તો જોઈએ કે ભાઈ અમે અમારા વાલ સોયાને ક્યાં મૂકીએ છીએ, એને એ પણ ન વિચાર્યું મા બાપે. અને આ તમે જુઓ, આ દારૂની કોથળી, આ કોન્ડમ પડ્યો છે, આ છે કોન્ડમ, અને આ દારૂની કોથળી, હજી ફરી વખત કોન્ડમ આવશે. આ કોન્ડમ છે, આ કોન્ડમ પડ્યો છે. કોન્ડમ આવ્યા શા માટે તમે વિચારો. એટલે ખરેખર આ દારૂની કોથળી છે, તમે વિચારો. અને આ ભાઈ જે રહ્યા એ એમ કહે છે કે છાત્રાલય અને સ્કૂલ જુદી છે. હવે હું તમને એ ભાઈ જે બોલે એ સંભળાવવા જઈ રહ્યો છું, એટલે એ ભાઈ બોલે એ આપ સાંભળજો. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. એમ કહો, બધા એવી રીતે કહે છે એમને, તમે શું કહો છો? તમે કહો છો જુદી છે છાત્રાલય સ્કૂલ, એટલે એમ ક્યાંય બધા વાતો કરે, બધા વાતું કરે છે એમ નહીં, તમે શું કહો છો? અલગ અલગ છે, બે અલગ અલગ છે. એટલે આ રસ્તો અહીંથી બનાવેલો છે એ ગેરકાયદેસર બનાવ્યો છે. ખબર ના હોય. ઘનશ્યામભાઈ નેહરુભાઈ કટક દોડિયા. હવે આ તમારા સ્કૂલની અંદર તમારી છાત્રાલયમાં જે આ છોકરા ઉપર અત્યાચાર થયો છે, જે નાનું બાળક કહેવાય, ફૂલ જેવું બાળક કહેવાય, કે જેની એની બુદ્ધિ કુમળી બુદ્ધિ, કારણ કે એને આવી દુનિયા જોઈ જ ન હોય. હવે એની ઉપર આવો અત્યાચાર થયો, એ બાબત તમે શું કહો? ખરાબ છે અત્યાચાર કેવો છે, કોઈ મેં જાણી છે મેં વાલી રોકડું છું તો બરાબર, આટલો બધો અત્યાચાર ના કરાય. અને આ વિશે હું જાણતો પણ નથી, બરાબર, હું તો બહાર હતો. મેં એમની ફોન આવ્યો તો મેં કીધું ફરિયાદ કરીને છૂટી ગઈ. મેં એમને ફરિયાદ કીધું હતું, તમને કીધું છે, પૂછી જુઓ એમને. મેં સપોર્ટ છે મારો એમની ઉપર. ત્યારે અડધી રાતે બોલાવો તો અડધી રાતે ફોન ઉપડે છે, નથી ઉપડતા, ઉપડે છે ને. તમે એમ કહો છો કે આટલો બધો અત્યાચાર ન કરાય, ના કરાય, પણ મને કોઈ જાણ નથી. મેં છોકરાને પૂછ્યું હતું, બરાબર, એ હતા પોતે વાલી તે હાજર. કીધું તમે આપણે શું પૂછ્યું તમારા છોકરાને? એક વસ્તુ એ કહ્યું મને કે રાત્રે 2 વાગે મારા છોકરાને ત્યાં આગળ દુકાન છે બાજુમાં છે, ત્યારે દુકાનવાળાએ મને આવીને કીધું, અને ન્યૂઝમાં પણ એ ભાઈને ઊભા રાખ્યા, અને કે રાતે 2 વાગે મારી જોડે લેવા આવતો હતો એ છોકરો, અને આ છોકરાઓ લેવા મોકલતા હતા. તો એ વાતની તમને જાણ હોવી જોઈએ, ગૃહપતિ તરીકે તમારી જાણ હોવી જોઈએ. મને એના ખાતામાં હું નથી આવ્યો હતો રાત્રે, બરાબર. રાત્રે કોણ હોય છે? રાત્રે આપણે સંચાલકને કીધેલું, બરાબર, ચોકીદાર નીકળો, બરાબર, ચોકીદાર મળતા નથી અત્યારે. અમે ઘણો સમય પ્રયત્ન કર્યા, બધા પેલો પગાર કેટલો આપે? 3 થી 4 હજાર પગાર. 3-4 હજાર પગારમાં કોણ આવે? તો આ દેશમાં પોલીસ જ ન હોય, કેમ કે પોલીસ મળતા નથી, તો પોલીસ ન મૂકી તો અંધેરી લગીને ગંડુ રાજા કરવાનું. બોલો, આ ગંડુ રાજા ઘોડે તમારી સંસ્થા ચાલી રહી છે. અંધેરી લગીને ગંડુ રાજા છોકરા જેવો અત્યારે બીજા છોકરાઓ પણ ભોગ હજુ બનશે. હું સતત જો સવારથી સાંજ સુધી અહીંયા જ હોય છે, એવું બને નહીં દેવી, અમે તો કાળજી લેવી જ છે. તમારા છોકરાને પણ કાળજી કહી રહ્યા છો કે સિક્યુરિટી વારંવાર મેં પૂછ્યું છે, તમારું નામ બોલી રહ્યું છે કે જે અહીંના સંચાલક છે તેમના દીકરા એ અત્યારે હાલમાં એનું નામ બોલાઈ રહ્યું છે સિક્યુરિટીની અંદર, અને એમની સાથે આ ઘટના બની છે, બરાબર. એ ઘટના બની તારથી જો છોડી અમને એવી પણ જાણ મળી છે કે જે સિક્યુરિટી છે, સિક્યુરિટીમાં નામ બોલાય છે, અત્યાર સુધી કોઈ આંટો મારવા પણ આવતા નથી. માત્ર સરકારની જે ગ્રાન્ટ આવતી હોય એની અંદરથી બેઠા ખાલી પૈસા એ લોકો લેશે પગાર. અને આ જે એવું પણ જાણવા મળ્યું કે રાતના 3 વાગ્યા સામો પાળો રહ્યો ને એની ઉપર છોકરા બેઠા હોય, આ પુલ રહ્યો ને એના કઠેડા ઉપર છોકરા બેઠા હોય, એ વાત સાચી? બહુ જાણતો નથી કોઈ. તમે જાણતા, તમે આખી તમે અહીંયા ચોકીદાર છો, તો તમે કોઈ વાતને જાણતા જ નથી, તો આ કેવી રીતે ચાલે? પણ રાત્રે મને ખ્યાલ જ ના હોય, રાતે શું બને, દિવસે હું બધું હોય, બરાબર, શાળા હોય છે, છોકરા ચાહશે તો હું પૂછી જોજો આચાર્ય બધે મેદાનમાં આંખો મારી બહાર જાય. શાળાની હાલત કેટલી જર્જરિત છે? એટલે એમ નહીં, તમારે રાતે આનું ધ્યાન જ નહીં રાખવાનું, રાતે છોકરા ફાવે એ કરે. ના ધ્યાન તો રાખો, રાતે આવું છોકરા વંચાવાય તે માટે શું છે. જ્યારે ના વાંચા નહીં તો ઘરે ગયું, પણ એની સિક્યોરિટી ને એની સલામતી તો જોવી જોઈએ ને. મેનેજમેન્ટને મેં કીધેલું છે, બરાબર, મને તો ખ્યાલ નહીં. મારે તો હું તો ગૃહપતિ, હું એમનો નોકર છું. મેનેજમેન્ટમાં કોણ એનું નામ શું?
મેનેજમેન્ટ પ્રમુખ છે બરાબર. શું નામ? પશ્ચિમ કલ્યાણ મંડળ હે પ્રમુખનું નામ ધરમસિંહભાઈ નરોત્તમભાઈ ખેર અને કાર્યકારી પ્રમુખ છે પંકજભાઈ રવજીભાઈ ખેર છે અને સંચાલક તરીકે સુખદેવભાઈ નાનુભાઈ ડોડિયા છે. બરાબર. હા સંચાલક છે. બીજા બધા ટ્રસ્ટીઓ છે બધા. તો અત્યારે સુખદેવભાઈ છે ડીઓ કચેરી હશે. ડીઓ કચેરી ક્યાં ભાઈ પશ્ચિમ મહેશભાઈ દુકાન છે, માલિક છે, દુકાનનો માલિક જ હું છું પોતે. એટલે તમારી દુકાને આ છોકરાને બધું રાતના 12 વાગે 12 વાગે 1 વાગે 2 વાગે છોકરાને રાત્રે મોકલતા પાન માવા છોકરા તો પડીકા લેવા માટે. પછી એને પૂછતા હતા કે તને બીક નથી લાગતી? તો રાત્રે 2 વાગે ખખડાવટ બાણ તને બીક નથી લાગતી? તો એ બોલતો રોતો તો બોલતો કે ભાગ આપો એમ કહીને વિયો થતો ભાગ લઈને રાત્રે. બાકી એને કોઈ જાતની દલીલ નથી કરી. એમને કીધું નથી કે આ રીતે મારે છે ને મોકલે છે, એવું નથી કીધેલું ક્યારેય. કારણ કે અમે એને છોકરો પૂછતા. એટલો બધો અત્યાચારનો ભોગ બન્યો હતો કે જે કોઈને દર્શાવી પણ નહોતો શકતો કે ભાઈ મારી ઉપર આ વીતે છે. હા. એવું ધરબાઈ કોઈ ગયો, નહોતું. ધરબાઈ અમે અમે દરેક વાર પૂછતા એને. ભીખમાં નાખી દીધો. દરેક વાર પૂછતા રાતે 1 વાગે 2 વાગે મારી દીકરી લગાડતા હું 15 દિવસ ત્યાં આવ્યો તો. મારા ભાઈ મોટા દુકાન પર લગ્ન કર્યા 20 દિવસમાં છે. લગ્ન કર્યા ત્યારે દરરોજ રાતે આવતો. રોજ પૂછતો એટલે કેમ રાતે 2 વાગે તું આવ્યો, 3 વાગે આવ્યો ભાગ લેવા? તો કે બસ ભૂખ લાગી. આટલા બધા પડી કે ભૂખ લાગી તો તું તો કઈ ખાતો નથી તો તારું નામું કેમ એટલું બધું? અહીંયા જ મેં કીધેલું એને. એના નામો લઈ જતા. હા, એના નામે મારી એના નામે લખાવતો. તું કઈ ખાતો નથી, તું કોઈ વસ્તુ ખાતો નથી, પાન નથી ખાતો નથી, માવો ખાતો નથી, બીડી પીતો નથી, તો તારું નામ આટલું કેમ વધ્યું છે? એમ એ એમ કહેતો કે મેં બધાને ખાધું, મારે ખવડાવવું પડે. એટલે આ બાબતમાં તમે એમ કહો છો કે છોકરાને જે પીડિત છોકરો છે એને ન્યાય મળવો જોઈએ. હા, મળવો જોઈએ ન્યાય. અને સ્કૂલના સંચાલક